સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદની અંદર હવે એક વ્યક્તિની ધરપકડ થઈ છે। જે વ્યક્તિની ધરપકડ થઈ છે તે વ્યક્તિ એક સાધુ છે અને એક સાધુ મહાત્માની જ્યારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે તેની સામે પૂરતા પુરાવા અને પુરાવાની ચકાસણી કર્યા બાદ જ પોલીસ તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરતું હોય છે। હવે જ્યારે સત્તાધાર વિવાદમાં કોઈ એક વ્યક્તિની ધરપકડ થઈ છે, એક સાધુની ધરપકડ થઈ છે, ત્યારે એ પણ સમજવું જરૂરી છે કે સાધુની ધરપકડ કેમ કરવામાં આવી। સત્તાધાર વિવાદ છેલ્લા કેટલાય સમયથી ચાલતો હતો ના વિવાદની વચ્ચે સત્તાધારના વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ તેમના ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને એ આક્ષેપોને લઈને તેઓએ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીની મુલાકાત પણ કરી હતી ને મુલાકાત બાદ એક વિવાદની શરૂઆત થઈ અને વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે કે જ્યારે બીજી તરફ સત્તાધારની અંદર શક્તિ પ્રદર્શનની તૈયારીઓ ચાલી રહી છે અને એ જ તૈયારીઓ વચ્ચે વિજય ભગતના ભત્રીજા એ હરેશ ગિરી નામના એક સંત છે અને એ સંતની ધરપકડ કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે વિસાવદર તાલુકાના ભૂતરી ગામના દિગંબર આશ્રમના મહંત એ હરેશગીરી છે અને હરેશગીરીનો એ વિજય ભગત સાથેનો સંબંધની જો વાત કરવામાં આવે તો વિજય ભગતના તેઓ ભત્રીજા છે અને એમની ધરપકડ જે છે તે કરવામાં આવી છે અને હરેશગીરીની સામે ફરિયાદ દાખલ કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ એ કાકા એટલે કે નીતિન ચાવડા છે અને નીતિન ચાવડાએ હરેશગીરી સામે એટલા માટે ફરિયાદ દાખલ કરી હતી કે જ્યારે આ વિવાદની શરૂઆત થઈ હતી, વિવાદ જ્યારે નીતિન ચાવડાએ વિજય ભગત ઉપર આક્ષેપો લગાવ્યા હતા, એ આક્ષેપો દરમિયાન હરેશગીરીએ નીતિન ચાવડાને ફોન કરીને ધાકધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની વાત જે છે તે કરી હતી, જેની ઓડિયો ક્લિપ સાથેના પુરાવા એ ઘોઘા રોડ પોલીસ મથકે આપવામાં આવ્યા હતા અને જેના બાદ એક ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદના આધારે હવે આ દિગંબર આશ્રમના મહંત હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે। જો કે આખા આ ધરપકડ મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે અને ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પુરાવાઓ જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે પુરાવાના આધારે તપાસની પણ શરૂઆત કરવામાં આવી છે, પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે કે કયા કારણોસર ધાકધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી જે છે તે ફોન ઉપર આપવામાં આવી હતી। જો કે આખી આ ઘટનામાં 6 ડિસેમ્બરના રોજ પોલીસે ફરિયાદ નોંધી હતી અને નવેમ્બર માસની અંદર એ હરેશગીરી દ્વારા એ તેમના કાકા નીતિન ચાવડાને ફોન કર્યો હતો અને ફોન કર્યા બાદ ધમકી આપવામાં આવી હતી। જો કે આ ધાકધમકીના કેસને લઈને નીતિન ચાવડા દ્વારા જ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમને આ પ્રકારની એક ધાકધમકી મળી હતી અને ધાકધમકી બાદ તેમણે પોલીસને રજૂઆત કરી હતી। જો કે પોલીસે તેમની રજૂઆત ન સાંભળી અને ઉપરી અધિકારીઓને વાતચીત કર્યા બાદ આખા આ મામલે 6 ડિસેમ્બરના રોજ તેમની આ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી હતી। શું ફોન આવ્યો હતો અને ફોનની અંદર શું કઈ ચર્ચા થઈ હતી, શું કહ્યું એ નીતિન ચાવડાએ, પહેલાં એ સાંભળી લો। હા, એટલે 18/11/2024ના રોજ સાંજે 7:30 હરેશભાઈ કનુભાઈ ચાવડા એટલે કે હાલનું નામ હરેશગીરી એ વિસાવદર તાલુકાના ભૂતળી ગામે દિગંબર આશ્રમમાં સાધુ તરીકે રહી છે। એમને ફોન કર્યો હતો કે ભાઈ તું હું સાધુ છું છું એ બાબતની તારે કોઈને વાત નહીં કરી, જો વાત કરીશ તો તને હું મારી નાખીશ અને બીજું સત્તાધાર બાબતમાં તે કાંઈ પૈસા માંગ્યા હોય એટલું બોલી અને ગાળ્યો મીડિયો બોલવા મતલબ મેં ફોન કાપી નાખ્યો। ત્યાર પછી આપણે 19 તારીખના રોજ ભાવનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી કે ભાઈ આને અમે FIR નોંધાવો, પરંતુ કોઈ કારણસર પોલીસ ખાતાએ મારી અરજી 15 દિવસ સુધી ધ્યાન ન લીધી। પછી અમે DIG ભાવનગરને અમે જાણ કરી અરજીમાં ભાઈ અમારી ફરિયાદ કેમ નોંધાતી નથી, તો ત્યાર પછી ફરિયાદ અમારી 6 તારીખે નોંધાણી છે, FIR નોંધાઈ ગઈ છે, બોડીગેટ પોલીસ ચોકી બી ડિવિઝન અંડરમાં આવે છે। હવે એની ધરપકડ થઈ શકે કેમ એ હજી મને જાણકારી પ્રાપ્ત થઈ નથી। એટલે કોઈ ધમકી આપતા હોય સત્તાધાર નામે કોઈ આપા ગીગાના ભક્ત હોય ધમકી આપતા હોય એ ભક્ત કે સેવક ન ગણાય। એટલે આવી ધમકીથી અમે કોઈ ડરતા નથી અને ઓલરેડી જે કોઈ ધમકી આપશે એના ફોન રેકોર્ડિંગ અમે પોલીસ ડિપાર્ટમેન્ટ જાણ કરી દઈશું। આ સિવાય વધારે કાંઈ કહેવાનું થતું નથી। તો નીતિન ચાવડાએ વિસાવદરના ભૂતળી નજીક આવેલા એ દિગંબર આશ્રમના મહંત હરેશગીરી ઉપર જે ફરિયાદ દાખલ કરાવી હતી કે હરેશગીરીએ તેમને ધાકધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની વાત પણ જે છે તે મોબાઈલ ફોન દ્વારા જે છે તે કરવામાં આવી હતી। જો કે તેને લઈને તેમને ફરિયાદ એ ભાવનગરના ઘોઘા રોડ પોલીસ મથકે કરવામાં આવી હતી અને હાલ હવે પોલીસની ટીમ દ્વારા એ વિજય ભગતના ભત્રીજા એ હરેશગીરીની ધરપકડ કરવામાં આવી છે અને હવે કાયદાનો સકંજો એ કસાયો છે।
બીજી તરફ અત્યાર સુધી એ નિવેદનોબાજી ચાલી રહી હતી, અત્યાર સુધી એ તપાસ ચાલી રહી હતી. જોકે આ તપાસના શરૂઆતના તબક્કામાં પ્રથમ વખત એક ધરપકડ થઈ છે અને ધરપકડ બીજા કોઈ નહીં પરંતુ સત્તાધારના મહંત એ વિજય ભગતના એ ભત્રીજાની થઈ છે કે જેમની જગ્યા પણ વિસાવદર તાલુકાના ભૂતળી ગામ નજીક એ દિગંબર આશ્રમ આવ્યો છે અને દિગંબર આશ્રમના એ મહંત છે. અને હવે તેમની ધરપકડ થતાં એ ખળભળાટ મચી ઉઠ્યો છે કે હવે આ કેસની તપાસ એ કઈ દિશાની અંદર જાય છે. શું આ કેસની તપાસની અંદર હરેશગીરી એ અન્ય કોઈ ખુલાસાઓ કરે છે કે કેમ? તેમની ઉપર જે આક્ષેપો થયા છે તેમની ઉપર જે આક્ષેપો બાદ પોલીસે જે ધરપકડ કરી છે ધરપકડની કાર્યવાહી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિનું નામ ખુલે છે કે કેમ? જો હરેશગીરીએ ધમકી આપી હોય તો તેમને આ ધમકી આપવા માટે કોને પ્રેરિત કર્યા છે તે દિશાની અંદર પણ પોલીસ તપાસ કરશે ને તપાસની અંદર કોઈ વ્યક્તિનું નામ ખુલશે અથવા કોઈ સાધુ મહાત્માનું નામ ખુલે છે કે કેમ? જો આપ જાણતા હોય તો જરૂર અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.